ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલા પારસીવાડ દશા માતાજીના મંદિર પાસે એક જૂનું મકાન ઉતારવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક ધરાશાયી થઈ ગયું હતું, જેમાં એક વ્યક્તિ દબાઈ જતા ફાયર બ્રિગેડે દોડી જઈ બચાવી લીધો હતો। ભરૂચના વેજલપુર વિસ્તારમાં એક મકાન ઉતારવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન મકાન અચાનક ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી। કામ કરી રહેલા 3 વ્યક્તિઓ પૈકી ટીનાભાઈ નામના એક વ્યક્તિ મકાનના કાટમાળ નીચે દબાઈ ગયા હતા। અન્ય કામદારો અને સ્થાનિકોએ તાત્કાલિક મદદ માટે બૂમરાણ મચાવી હતી। ઘટનાની જાણ થતા ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર બ્રિગેડના જવાનોએ સમયનો વ્યય કર્યા વિના ત્વરિત કામગીરી શરૂ કરી હતી। ટીનાભાઈ કાટમાળ નીચે ફસાયેલા હોવાથી તેમનો જીવ જોખમમાં હતો। જોકે ફાયર બ્રિગેડની ટીમે પોતાની સૂઝબૂઝ, તાલીમ અને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ગણતરીના સમયમાં ભારે જહેમતમાં ટીનાભાઈને સુરક્ષિત રીતે કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ભરૂચ ફાયર બ્રિગેડની આ કામગીરી ખરેખર સમયસરની અને સરાહનીય રહી છે। હાય હીર, હાય। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલ નું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।